ક્ષત્રિય કરણી સેનાના ગુજરાત પ્રદેશ કાર્યકારી અધ્યક્ષ ભવાનીસિંહ મોરી જેઓ શિહોર પોતાના અંગત કામથી મીટિંગ પતાવીને બુધેલ આવી રહ્યા હતા ત્યારે ટોપ 3 લોર્ડ્સ હોટલ પાસે મોટો કાફલો લઈને ઉભેલા એલસીબી પીએસઆઈ ધાંગરુ દ્વારા ભવાનીસિંહની ગાડી ઊભી રખાવી એમને ગેરકાયદેસર રીતે નંબર પ્લેટ વગરની પ્રાઇવેટ ગાડીમાં બેસાડીને એલસીબી ઓફિસ લઈ ગયા હતા ત્યારે સમાજના પ્રતિષ્ઠિત વ્યક્તિને આવી રીતે સાવ ગેરકાયદેસર રીતે ઉપાડી ગયા ત્યારે સમાજમાં રોષ ફાટી નીકળ્યો હતો। પોલીસની જો હુકમી કે આવા પ્રતિષ્ઠિત વ્યક્તિ અને સામાજિક આગેવાનને ખોટી રીતે ધરપકડ કરવામાં આવી આ બાબતની ગંભીરતાને ધ્યાનમાં લઈને જરૂરી કાર્યવાહી કરવામાં આવે નહીં તો ક્ષત્રિય કરણી સેના દ્વારા સમગ્ર ગુજરાત લેવલે ઉગ્ર આંદોલન કરવાની ફરજ પડશે તેવી ચીમકી ઉચ્ચારવામાં આવી હતી અને રજૂઆત કરવામાં આવી હતી। ક્ષત્રિય કરણી સેનાના ગુજરાત પ્રદેશ કાર્યકારી અધ્યક્ષ ભવાનીસિંહ મોરી જેઓ શિહોર પોતાના અંગત કામથી મીટિંગ પતાવીને બુધેલ આવી રહ્યા હતા ત્યારે ટોપ 3 લોર્ડ્સ હોટલ પાસે મોટો કાફલો લઈને ઉભેલા એલસીબી પીએસઆઈ ધાંગરુ દ્વારા ભવાનીસિંહની ગાડી ઊભી રાખી એમને ગેરકાયદેસર રીતે નંબર પ્લેટ વગરની પ્રાઇવેટ ગાડીમાં બેસાડીને એલસીબી ઓફિસ લઈ ગયા હતા ત્યારે સમાજના પ્રતિષ્ઠિત વ્યક્તિને આવી રીતે સાવ ગેરકાયદેસર રીતે ઉપાડી ગયા ત્યારે સમાજમાં રોષ ફાટી નીકળ્યો હતો અને ભવાનીસિંહે એવો તો કયો ગુનો કર્યો હતો કે પોલીસને આવી રીતે ભવાનીસિંહને રોડ પરથી અટક કરવાની ફરજ પડી અને સાથોસાથ એમની 4 વ્હીલ કાર પણ કબજે લેવાની ફરજ પડી। આ બનાવની જાણ થતાં મોટી સંખ્યામાં સમાજના યુવાનો અને આગેવાનો એલસીબી ઓફિસ દોડી ગયા હતા ત્યારે ભવાનીસિંહને બળજબરીપૂર્વક કોઈ ગુનો કબૂલવાની પેરવી ચાલી રહી હતી તે સમયે આગેવાનો પહોંચી જતા કયા કારણસર ભવાનીસિંહની ધરપકડ કરવામાં આવી તેવી પૂછતાછ કરતા કોઈ પણ જાતની ફરિયાદ કે ગુનો ન હોવાને કારણે આખરે ભવાનીસિંહને છોડી મૂકવામાં આવ્યા હતા। તો આ તો કેવી પોલીસની જો હુકમી કે આવા પ્રતિષ્ઠિત વ્યક્તિ અને સામાજિક આગેવાનને ખોટી રીતે ધરપકડ કરવામાં આવી। ભવાનીસિંહ મોરી બુધેલ ગામના પૂર્વ સરપંચ અને ખૂબ જ પ્રતિષ્ઠિત સામાજિક આગેવાન છે અને જનસેવાના કાર્યો કરે છે। તેમના કાર્યકાળ દરમિયાન પોતાના ગામમાં ખૂબ વિકાસના કામો કરીને ખૂબ મોટા પ્રમાણમાં પ્રતિષ્ઠા મેળવી છે તેમજ ગામમાં ગેરકાયદે પ્રવૃત્તિઓ અટકાવી છે જેમ કે ગેરકાયદે જમીનોના દબાણ ખાલી કરાવવા દારૂનું વેચાણ બંધ કરાવવું જેવા કાર્યો કર્યા છે। ત્યારે આ પોલીસ અધિકારીઓ દ્વારા રાજકીય ઇશારે ભવાનીસિંહને હેરાન પરેશાન કરવામાં આવી રહ્યા છે અને ગુનેગારોને અને બુટલેગરોને છાવરવામાં આવી રહ્યા છે ત્યારે આવા પોલીસ ખાતા માટે કલંકરૂપ એવા એલસીબી પીએસઆઈ પર કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે અને ભવાનીસિંહને કોના રાજકીય ઇશારે આવી ગેરકાયદેસર રીતે ધરપકડ કરવાની ફરજ પડી છે એ પણ રહસ્ય ખોલવામાં આવે તેવી માંગ કરવામાં આવી છે અને આ બાબતની ગંભીરતાને ધ્યાનમાં લઈ જરૂરી કાર્યવાહી કરવામાં આવે નહીં તો ક્ષત્રિય કરણી સેનાએ સમગ્ર ગુજરાત લેવલે ઉગ્ર આંદોલન કરવાની ફરજ પડશે તેવી ચીમકી ઉચ્ચારી હતી। મારું નામ વિજયસિંહ પરમાર, ભાવનગર જિલ્લા ક્ષત્રિય કરણી સેના પરિવાર મીડિયા કન્વીનર છે। હાલમાં 22 તારીખના રોજ રાત્રે બુધેલ ગામના સરપંચ પૂર્વ સરપંચ ભવાનીસિંહ મોરી અને કરણી સેનાના કાર્યકારી અધ્યક્ષ ઉપર જે ખોટી રીતે કેસ કરી અને ધરપકડ કરવામાં આવી હતી તેના અનુસંધાને અમે આજે ભાવનગર કાડિયા રાજપૂત સમાજ કરણી સેના પરિવારને બુધેલ ગામના સર્વ સમાજના ભાઈઓ એકઠા થઈને આજ કલેક્ટર સાહેબને આવેદનપત્ર દેવા આવ્યા હતા। જો આવી રીતે ખોટી તાનાશાહી જો એલસીબીના પીએસઆઈ ધાંગુ સાહેબ દ્વારા જે ચલાવવામાં આવે છે એ નહીં ચલાવી લેવામાં આવે, કરણી સેના કોઈ પણ ભોગે ચલાવી લેવામાં નહીં આવે અને જો આમાં યોગ્ય પગલાં લઈ કાર્યવાહી કરવામાં નહીં આવે તો કરણી સેના પરિવાર ગુજરાત પ્રદેશમાં આનો વિરોધ કરશે અને આવતીકાલે તો નહીં પણ સોમવારે અમે તળાજા, બાકી પાલીતાણા, બોટાદ, ગઢડા જે કે ભાવનગર જિલ્લાના અથવા ગુજરાતના જે કંઈ તાલુકા જિલ્લે અમે આવેદનપત્ર દેવા તૈયાર છીએ આનો વિરોધ સંપૂર્ણપણે કરવામાં આવશે। આ બનાવ પણ કોઈ બુધેલ ગામનો છે પણ બુધેલ ગામમાં એની પર તો કોઈ ગુનો હતો જ નહીં, એને ત્યાંથી ધરપકડ કરવામાં આવી। મારું નામ ધર્મેન્દ્રસિંહ છે, બુધેલનો વતની છું। અમારા ગામના પૂર્વ સરપંચ તેમજ રાજપૂત સમાજના આગેવાન તેમજ કરણી સેનાના ગુજરાતના કાર્યકારી અધ્યક્ષને પરમ દિવસે રાત્રે કોઈ પણ કારણ આપ્યા વિના પીએસઆઈ ધાંગુ દ્વારા ધરપકડ કરવામાં આવેલી, જે બિલકુલ કાળા કાચવાળી વ્હીકલમાં આવેલા અને નંબર પ્લેટ પણ નહોતી એ ગાડીને, એ રીતના અને વિધાઉટ યુનિફોર્મ આવેલા અને એમની કોઈ પણ કારણ આપ્યા વગર ધરપકડ કરવામાં આવીને એને ગોંધી રાખવામાં આવેલા। એ વાતની જાણ થતાં ગામના સમસ્ત સમાજના લોકો ત્યાં એસપી કચેરીએ એકઠા થયેલા અને રાજપૂત સમાજના આગેવાનો પણ ત્યાં એકઠા થયેલા। ત્યાં જ્યારે પીએસઆઈ સાહેબને પૂછવામાં આવેલું કે કયા કારણોસર તમે ભવાનીસિંહ મોરીની ધરપકડ કરી છે તો એમની પાસે કોઈ પ્રત્યુત્તર નહોતો અને અમારા સમાજના આગેવાનો તેમજ ગામના આગેવાનો દ્વારા ગામના આગેવાનોને પીએસઆઈ દ્વારા ગેરવર્તન કરવામાં આવેલું। એટલે અમારી માત્ર એટલી જ અપીલને અરજ છે કે જો એક પૂર્વ સરપંચ હોય અને આવા પ્રતિષ્ઠિત વ્યક્તિ હોય એને જો આ રીતે ગોંધી રાખવામાં આવતા વગર કારણે કોઈ પણ કારણ આપ્યા વગર કોઈ પણ નોટિસ નહીં, વોરંટ વગર
જો આ રીતે એની ધરપકડ કરવામાં આવતી હોય તો પછી સામાન્ય નાગરિકનું શું થશે? અમારો વિરોધ એ વાતને લઈને જ છે કે જો આવા પ્રતિષ્ઠિત નાગરિકને પણ જો આ રીતે ધરપકડ કરવામાં આવતી હોય તો સામાન્ય નાગરિકનું શું થાય? એ અમારો વિરોધ છે. અને કરણી સેના તેમજ અમારા ગામના સમસ્ત સમાજ અહીંયા હાજર છે, તેમજ રાજપૂત સમાજના આગેવાનો હાજર છે. હવે આ પીએસઆઈ ધ્રાંગ ઉપર જો શિક્ષાત્મક પગલાં નહીં લેવામાં આવે તો અમે આગળ ઉગ્ર આંદોલન કરીશું. બુધેલ ગામનો જ બનાવ છે. બુધેલ ગામ ત્યાં ટોપ 3 લોર્ડ્સ હોટલ પાસે આવીને એ લોકોએ ભવાનીસિંહ મોરીને આંતરીને કોઈ પણ નંબર પ્લેટ વગરના વ્હીકલમાં આવીને યુનિફોર્મ વગર આવીને એમની ધરપકડ કરવામાં આવેલી હતી. આગળ અમે અત્યારે ગુજરાત લેવલે આંદોલન લઈ જશું. જો આની ઉપર શિક્ષાત્મક પગલાં લેવામાં નહીં આવે તો અમે ગુજરાત લેવલે લડત લઈ જઈશું, અને જરૂર પડશે તો રાષ્ટ્ર લેવલે પણ લઈ જઈશું.